નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। આજની વાર્તા છે રોટલો અને ખાનદાની। ગુજરાતના હાલાર પંથકના એક ગામમાં સંધ્યાએ કસુંબલ ચૂંદડી ધારણ કરી આકાશને માંડવે પથારી વાળી છે। એવી રૂંજુ પૂંજુ વેળાએ અજાણી ભોમકાના એક આદમીએ આ ગામની બજારમાં પગ મૂક્યો। ઘેરદાર ચોરણો ઉપર આછી પછેડીની ભેટ, પાછા બંધી કેડિયું ઉપર 24 આટાની ગોળ પાઘડી, દાઢી મૂછના કાતરામાં કાબરચિત્રી પ્રૌઢતા કળાય છે, પણ ચહેરાની ચામડીની રતાશીના સુખીપાને છતી કરે છે। ગામના નગર શેઠ સાંજ વેળાના ઘરાકને સાચવતા ખાતા વહી રોજમેળ અને ઘડિયું જેવા ચોપડાને ઉથાપતા જાય છે અને નામું ખતવતા જાય છે। ગામમાં શેઠનો કરિયાણા ગંધિયાણાનો બહોળો વેપાર અને ગામના દાનસ્તા વેપારીની એની છાપ, એટલે સાંજના હટાણાની ઘરાકોની ઘીંગ જામી છે। શેઠ ઘરાકોની ઘેરામાંથી પેલો પાઘડીવાળો આદમી આગળ આવીને બોલ્યો, એક જણને થાય એટલું સીધું તોડી દો ને। સાવ અજાણ્યો સ્વર સાંભળીને શેઠની નજર દુકાનના બારશાક ભણી મંડાણી। ચોપડામાં વચ્ચે ટસલી આંગળી ટેરવીને ચશ્માને ખૂણેથી ઊંચી થયેલી એક જ નજરે આંગતુકના ગજને માપી દીધો। પગથી માથા સુધીના પહેરવેશ અને ચહેરાની સુરખી ઉપરથી ચતુર વણિકે અનુમાન કર્યું કે આ માલધારી સ્વરઠનો જ હોવો જોઈએ। આમ કેણી પાછી આવો છો ભાઈ? શેઠે આંગતુકની ઉપર માયાભરી આંખ ટેકાવ્યું। બહુ આગેથી શેઠ ગીરના નેહળેથી આવતલે ટૂંકો જવાબ આપ્યો, ઓહો, અમારા હાલારમાં? હા, બળદો વેચવાના હતા। વેચાઈ ગયા? હા। જ્ઞાતિએ? દેવી પુત્ર છું, મારું નામ સામતભા। હવે શેઠ ગાદીએથી ઊભા થયા। આ પંથકમાં કોઈ સગું સાગવું છે ભાઈ? સગું તો માતાજીનું નામ શેઠ, પણ રાંધતા આવડે છે હો, કહીને ચારણ હસી પડ્યું। અરે દેવી પુત્રને હાથે રાંધવું પડે? શેઠે સોપડાની દોરો બાંધી અને પોતાના દીકરાની સામે જોયું। સંસ્કારી વાણિયાનો દીકરો આંખની ભાષા સમજી ગયો। હા બાપુજી, હમણાં કેવરાવી દઉં, દીકરાએ હળવું હસીને ટૂંકમાં જવાબ આપ્યો। શેઠે સામતભાનો હાથ પકડ્યો। ભગવાનની દયા છે ગઢવી, આજ વાળું મારા ઘરે કરવાનું છે, અને રાતવાસો પણ સવારે તમારે સુખેથી નીકળજો। ગઢવીને શેઠની વાણીમાં આખા હાલારની ખાનદાની દેખાણી, આ પંથક અને હરખાળો ભાષ્યો। પરાણે બાવડું પકડીને શેઠ આ ગઢવીને પોતાને ઘરે લઈ ગયા। વિઘાવડ જેવડા ફળિયામાં 10 ભેંસું બાંધેલી હતી। એક ઓસરીએ 4 મોટા ઓરડા, વેપાર વાણસની સાથે શેઠનો દૂધ ઘીનો પણ મોટો વહીવટ ચાલતો હશે એવું લાગ્યું। ફળિયામાં ઢોલિયા ઢળાયા, ધડકલા પથરાઈ ગયા। ભેંસું દોવાણી અને શેઠ ગઢવી સાથે વાળું કરવા બેઠા। ઘીમાં તરબોળ બાજરાના સોડમદાર રોટલાને છલકતી તાસળીમાં દૂધ પીરસાણા। શેઠ જમતા જમતા ઊભા થાય અને ગઢવીની તાસળીમાં પરાણે દૂધ પીરસે। દીકરા પણ તાણ કરે, બારશાકે ઊભા શેઠાણી પણ આગ્રહ કરે, નિરાંતે વાળું કરજો હો ભાઈ। દેવી પુત્ર, અમારે આંગણે ક્યાંથી? આમ વાળું પાણી પરવારી ગઢવી અને શેઠ ફળિયામાં ઢોલીએ આવી દેહને લંબાવ્યા। પોતપોતાના પંથકની અને સુખ દુઃખની આડી અવળી વાતો કરી, પછી સુખરાત કરી સવારમાં જાગ્યા ત્યારે અજાણ્યાપણું ઓગળી ગયું હતું। હાલતી વેળાએ ગઢવીએ શેઠાણીના હાથમાં 5 રૂપિયા આપીને, લો બોન, આ મારું કાપડું। થોડી આનાકાની પછી શેઠાણીએ રૂપિયા તો લીધા, પણ ફરી પાછા આવવાનું વચન લીધું। 5 રૂપિયા એ સમયે સાવ નાની રકમ નહોતી। બોન, તમારે ઘેરે ભાણા ભાણી ના લગ્નમાં જરૂર આવીશ। જય માતાજી કરી ગઢવી પંથે પડ્યા। સામત ગઢવી નેહળે આવ્યા। સમય વીતતો રહ્યો અને આ વાત ઉપરથી 15 વર્ષના વાણા વીતી ગયા। ગીરનું જંગલ ગાજે છે, ઝાડે ઝાડ, પાને પાન, પહાડે પહાડ, નદીએ નદી। સાંજ વેળાએ ટાઢા પોરના ગીત ગણગણે છે। વંકીધરાના આબડ ખૂબડ રસ્તાઓ અને ઢાળ ઢોળાવને પાર કરતા 20 જેટલા જાનના ગાડા દણેણ દણેણ ચાલ્યા જાય છે।
જાનની હારે 5 વળાવ્યા સિપાય છે, ગીતો ગવાય છે, વાતોની ઝકોળ બોલે છે, નદીના વહેણમાંથી અને ઝાડીઓની બોહળમાંથી આવતો ઠંડો પવન વાતાવરણ અને પ્રફુલ્લિત કરી રહ્યો છે. જાની અને જાનડીઓના લગ્નનો ઉમંગ ગીરની રળિયાતની જાણે વાર્તા માંડી રહ્યો છે અને એકાએક બધું થંભી જાય છે. ધરતીના પેટાળામાંથી ફૂટ્યા હોય એવા વિશેક લૂંટારા ભેખડ ઉપરથી ધસી આવ્યા અને ગાડાને ઘેરી વળ્યા. ઊભા રાખો ગાડાની ત્રાડ પડીને ગાડા હાંકનારા થથરી ઉઠ્યા. વરરાજા સાથે સૌથી આગળના ગાડે બેઠેલા શેઠ હજુ તો કાંઈ વિચાર કરે એ પહેલાં એણે લમણે બંદૂકનું નાળચું આવ્યું. ચાની જાન છેલા લૂંટારાનો કરડાકી ભરેલો સ્વર ગીરના ખાખરાના ઝાડવાની ડાળીઓમાં ભરાઈને વિખરાઈ ગયો. હાલાર પંથકના સરપદળ ગામની છે બાપુ. શેઠની પાઘડીના આટા ડોકમાં આવી ગયા. એલા એ વળાવ્યા, હથિયાર મૂકી દો નીકર. શેઠને આ વરરાજાના માથા ગોળીથી વિંધાઈ જશે. વળાવ્યા લાચાર બની જોતા રહ્યા. 4 લૂંટારાએ પછેડી પાથરી રાખી, એમાં જાનૈયાના ઘરેણા માંડ્યા. પડવા કોઈ પાસે વાળી પણ બચી નહીં. વરરાજા માટે રાજ દરબારમાંથી લાવેલા હીરા મોતીના કિંમતી ઘરેણા પણ લૂંટારા એ આંચકી લીધા. આખી જાન કકળી ઉઠી, કારણ કે શેઠની તમામ મિલકત વેચાઈ જાય તો પણ રાજ દરબારના એ ઘરેણાની કિંમત ચૂકવાય એમ નહોતી. શેઠ સહિત સૌના મોઢા કાળા ઠણક થઈ ગયા. લૂંટારા ઘરેણાના પોટલા ચડાવીને ઘોડે ચડી જંગલમાં અદૃશ્ય થયા. મોટી ધાડ પાડીને હરખાતા લૂંટારા જંગલના આડબીડ રસ્તે નિરાંતે ચાલ્યા જાય છે. એમાં પાછળથી સાદ સંભળાણો, એલા કેણીપા. લૂંટારાએ પાછળ જોયું તો કરોડપાણા નેસનો મોભાદાર ગઢવી સામતભા હાથમાં ડાંગ રમાડતો નજીક આવતો દેખાયો. આ સામતભા કોક વેળા આસુરા નેસડે આવેલા ભૂખ્યા દુખ્યાને પૂછતો નહીં કે તમે કોણ છો અને રોટલો આપતો. સામતભાની રોટલાની રખાવટથી લૂંટારા વાકેફ હતા અને અંતરિયાળ ગીરમાં સામતભાનું ઝૂંપડું અન્નપૂર્ણાના આશ્રમ સમાન હતું. આ લૂંટારાએ પણ ઘણીવાર પોતાના પેટની આગ શેકી હતી, એટલે ગઢવી પાસે છુપાવવાનો કોઈ અર્થ નહોતો. મોટો હાથ માર્યો છે ગઢવી. વાણિયાની જાન હતી. વાણિયાની જાન? ગઢવીને કપાળે કરચલી પડી. ક્યાં ગામની? હાલાર પંથકના સરપદળની. હે? સામતભા સમસમી ગયા. એ તો મારા ભાણાની જાન. રાખો રાખો સામતભા. નાતે વાણિયા વેપારીને પાછા ક્યાં આવ્યું સરપદળ? એ વળી તમારો ભાણો ક્યાંનો? એવો કયો નાતો? રોટલાનો ભાઈ, રોટલાનો. ખરે ટાણે જે આ પેટની આગ ઠારે એની હારે સંબંધમાં નાત જાત ન આવે. અને ઈ શેઠાણી તો મારા ધર્મના બોન. મારે કાપડું કરવું પડે. કાંઈક ફોડ પાડો ગઢવી. અને ગઢવીએ 15 વર્ષ પહેલાંની વાળી રાતની વાત કરી. વાત સાંભળીને લૂંટારાની કઠણ છાતીમાં પણ પરોપકારની સરવાણી ફૂટી. સામતભાને ખભે હાથ મૂકીને લૂંટારો બોલ્યો, વાત જો રોટલાના રખાવટની હોય ને ગઢવી, તો કોકદી વેળા કવેળા રોટલો તો મેં પણ તમારો ખાધો છે. ભલે તમને ખબર નહીં હોય, પણ ઉપરવાળાએ આજ મને રોટલાનું ઋણ અદા કરવાની વેળા આપી છે. એ કેમ જવા દો? લ્યો આ તમારા ભાણાની જાનના ઘરેણા. જાઓ સોંપી દો. ઘરેણાનું પોટલું હાથમાં આપીને લૂંટારા ગીરની ઝાડીઓમાં ઓગળી ગયા. ઉતરેલે મોઢે ધીમે ધીમે ચાલતી જાનના ગાડા ગીરના ઉબડ ખાબડ રસ્તે હવે હોશ વગરના ચાલ્યા જાય છે. થોડી વારમાં પહેલાંનો ઉમંગ અને ઉછરંગ ઓગળી ગયો છે. બળદોનો ઘૂઘરમાળ પણ હવે જાણે લગ્ન ગીતના છોડને બદલે મરસિયાનો સૂર રેલાવી રહ્યા છે. એવામાં પાછળથી સાદ સંભળાયો, શ્યામજી શેઠ. લૂંટારાના અવાજથી ફફડેલા જાનૈયાના કાળજા ફરી થડકી ગયા. મુંજાશોમાં બાપ, લ્યો આ તમારા ઘરેણા પહેરી લ્યો કહીને સામતભા આગળ આવ્યા. તમે કોણ ભાઈ? કહીને શેઠ ગાડેથી નીચે ઉતર્યા. જાનૈયાને ભગવાને વહાર કરો હોય એમ હરખાતા પોતપોતાના દાગીના પહેરવા લાગ્યા. મને ન ઓળખ્યો શેઠ? ગઢવી 2 ડગલા આગળ આવ્યો ને શેઠે એને નીરખીને જોયો. હું સામતભા ગઢવી. તમારે આંગણે મેં રોટલો ખાધો છે, યાદ આવ્યું? અને શેઠે ગઢવીને પોતાની બથમાં લઈ લીધો. ગઢવીએ ઘરેણા પાછા કેમ આવ્યા એની માંડીને વાત કરી અને શેઠને કહ્યું,
રોટલો દેવાનું નિયમ તો મેં તમારા ઘરેથી જ લીધું હતું બાપ, અને એનું વળતર પણ આજ તમને જ મળ્યું. અરે તમે તો મારો રોટલો લાખનો કરી દીધો ગઢવી, કહીને શેઠે ગઢવીને ફરી પાછો બથમાં લીધો. હવે તો મારે પણ ભાણાભાઈની જાનમાં આવવાનું છે હો બોન, પણ પહેલાં આ ગરીબને નેહડે લાપસી ખાઈને પછી જ આવવાનું છે. અને શામજી શેઠના દીકરાની જાનના ગાડા ગઢવીના નેહડા બાજુ વળી ગયા. વધુ સારા વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજ્જુ વાતોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.